ગૂગલ પે જઈ આઈખોડે સર્ચ કરી પહેલી લિંક ઓપન કરીશું। લિંક ઓપન થયા બાદ લોગિન કરીશું। લોગિન કરવા માટે મોબાઈલ નંબરની જરૂર પડશે, જેમાં લાભાર્થીનો પ્રકાર સિલેક્ટ કરીશું। લાભાર્થીનો પ્રકાર સિલેક્ટ થયા બાદ તેનો જિલ્લો, જિલ્લા બાદ તાલુકો, તાલુકા બાદ જે ગામના રહીશું તે ગામ સિલેક્ટ કરીશું। ગામ સિલેક્ટ થઈ ગયા બાદ ખાતા નંબર સિલેક્ટ કરીશું। ખાતા નંબર જેવો સિલેક્ટ કરશું એવું જ અરજદારનું નામ આવી જશે। અરજદારનું નામ સિલેક્ટ કરી કેપ્ચર કોડ એડ કરીશું। કેપ્ચર કોડ કર્યા બાદ આગળ વધીશું। ફરીથી મોબાઈલ નંબર નાખવાનો આવશે। મોબાઈલ નંબર નાખ્યા બાદ ઓટીપી આવશે। ઓટીપી જનરેટ કર્યા બાદ આપણે પાસવર્ડ જનરેટ કરવાનો આવશે। તમે કોઈપણ પ્રકારનો પાસવર્ડ જનરેટ કરી શકો છો। પાસવર્ડ જનરેટ થઈ ગયા બાદ પાસવર્ડ જનરેટ થઈ જાય એટલે સબમિટ પર આગળ ક્લિક કરવાનું રાખશે। પહેલાં આપણે પાસવર્ડ જનરેટ કરી લઈએ। ફરીથી કન્ફર્મ કરી લઈશું આપણે પાસવર્ડ, તેનો તે જ પાસવર્ડ। કેપ્ચર કોડ નાખી સબમિટ કરીશું। સબમિટ થયા બાદ ફરીથી મોબાઈલ નંબર નાખવાનો આવશે અને આપણે પાસવર્ડ જનરેટ કરેલો હતો તે પાસવર્ડ નાખીશું। પાસવર્ડ નાખ્યા બાદ કેપ્ચર કોડ એડ કરીશું અને લોગિન કરીશું। જેવું જ લોગિન કરશો એવા જ બધા ઘટકો ખુલી જશે। જે ઘટકમાંથી આપણે ફોર્મ ભરવાનું છે તે ઘટક સિલેક્ટ કરીશું। આપણે ટ્રેક્ટરનું ફોર્મ ભરવાનું છે તો ટ્રેક્ટર આપણે સિલેક્ટ કરી લીધે છે। અરજી કરવા પર ક્લિક કરીશું। ક્લિક થયા બાદ બધી ડિટેલ આવી જશે। આપણે સીધું આગળ વધવાનું રહેશે। જેવા આગળ વધીશું એટલે અરજદારનું પૂરું નામ આવી જશે। આપણે ખાલી સરનામું જનરેટ કરવાનું રહેશે। હાલનું જે સરનામું હોય તે જનરેટ કરી દેવાનું, બાકી જિલ્લો, તાલુકો, ગામ તે બધું જ આવી જશે। ત્યારબાદ આપણે જે હાલનો પિનકોડ હોય તે પિનકોડ જનરેટ કરીશું। જાતિ સિલેક્ટ કરીશું, ઓબીસી છે કે તે, ઈમેલ હોય તો નાખવાનો, ન હોય તો કંઈ નહીં। વિકલાંગ છો, ખેડૂતનો પ્રકાર નાખવાનો, મોબાઈલ નંબર બધું આવી જશે। બાકી જે આમાં ડિટેલ હોય જે આપણને લાગતું હોય તે હા, અને જે આપણે ના લાગતું હોય તેમાં ના આપીશું। સહકારી મંડળીનો આપણે તાલુકો, જિલ્લો બધું સિલેક્ટ કરીશું। આપણે પહેલાં જિલ્લો સિલેક્ટ કરી લીધો। ત્યારબાદ સરકારી મંડળીનો આપણે તાલુકો સિલેક્ટ કરીશું। ત્યારબાદ આપણે સહકારી મંડળી કઈ જગ્યાએ આવેલી છે તે આમાં આપેલ છે તે આપણે ગોતી અને સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે। આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ સેવ અને આગળ વધવાનું રહેશે। તો પહેલાં આપણે આધાર કાર્ડ નંબર નાખી દઈએ। આધાર કાર્ડ નંબર નખાયા બાદ સેવ અને નેક્સ્ટ આગળ વધીશું। એટલે બેંકની વિગત નાખવાની આવશે, જેમાં બેંકની પાસબુકમાં આઈએફસી કોડ હોય તે આઈએફસી કોડ નાખવાનો રહેશે। આઈએફસી કોડ નાખ્યા બાદ નંબર ચકાસવા પર ક્લિક કરશું એટલે બેંક ખાતાની બધી વિગત આવી જશે। આપણે માત્ર ખાલી ખાતા નંબર અને ખાતા નંબરને કન્ફર્મેશન આપવાનું રહેશે। ત્યારબાદ બેંકની પાસબુકમાં જે પ્રમાણે અરજદારનું નામ હોય તે પ્રમાણે અરજદારનું નામ નાખવાનું રહેશે અને બેંક પ્રમાણે અરજદારનું સરનામું નાખવાનું રહેશે। તો આપણે બેંક ખાતાનો પાસવર્ડ કન્ફર્મ કરી લીધો છે। કન્ફર્મ કર્યા બાદ આપણે અરજદારનું નામ પાસબુક પ્રમાણે હોય તે જ રીતે નાખવાનું હશે। જો સ્પેલિંગ મિસ્ટેક હશે તો આપણને આગળ જતાં તકલીફ પડશે। તો નામ નાખ્યા બાદ આપણે એડ્રેસ પણ પ્રોપર નાખી દઈએ, જે બેંકની પાસબુક પ્રમાણે છે તે રીતે। ત્યારબાદ હવે સેવ અને નેક્સ્ટ કરીશું। તો આપણું ફોર્મ ભરાઈ ગયું છે। હવે આપણે સેવ નેક્સ્ટ કરી સીધી તેની પ્રિન્ટ ડાઉનલોડ કરી લઈશું। પ્રિન્ટ ડાઉનલોડ થયા બાદ સબમિટ કરશું એટલે સબમિટ કર્યા બાદ જ આપણને નોટિફિકેશન મળશે આપણું ફોર્મ ભરાઈ ગયું છે, અને સીધી પ્રિન્ટ ઓપ્શન દઈ આપણે તેનો પ્રિન્ટ આઉટ લઈ અને જે તે અરજદારને આપી દઈએ।